વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો જય માતાજી મિત્રો, આપણે બીજા વ્લોગમાં સ્વાગત છે. આજે આપણે જવાના હતા પાવાગઢ, તો એ જવાનું બી કેન્સલ થયું છે. એ ફ્રેન્ડ આવ્યો નહીં તો બધું કેન્સલ થયું. પછી બીજો પ્રોગ્રામ હતો ભમરગોળા જવાનો, તો મારા ફ્રેન્ડે ફોન ઉચક્યો નહીં, તો પછી એ બી કેન્સલ થયું છે. તો પછી મેં રાત્રે નિરાશ થઈને સૂઈ ગયો. કેમ કે રિચાર્જ હતું નહીં મારા ફોનમાં, પછી શું કરવાનું શું. પછી મેં સૂઈ ગયો. સવારના 9 વાગ્યા. પછી મારા એવા પરમ મિત્ર વિશાલભાઈનો ફોન આવ્યો. પછી કે ચાલ આજે ડાકોર ફરવા જઈએ. તો આજે આપણો પ્લાનિંગ છે ડાકોર જવાનો. તો આજના વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. આ વ્લોગમાં બહુ મજા આવવાની છે. મજા નહીં આવે તો અમે મજા લાવીશું. મિત્રો, આ છે આપણા વિશાલભાઈ પરમ મિત્ર. તો આજે અમે જઈએ છીએ ડાકોર. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. તો અમે અહીંયાથી હવે નીકળીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે મારું ગામ. અહીંયાથી અમે હવે નીકળીશું. કેનાલ વાળો રસ્તો અમે પકડી લીધો છે. હવે અમે ડાયરેક્ટ નીકળીશું મેનપુરા કેનાલની આગળ. ડાયરેક્ટ હાઈવે પર નીકળીશું. જોઈ શકો છો, આપણે હાઈવે પર આવી ગયા છે. પેટ્રોલ પંપનો લોગો આવી ગયો છે, તો આપણે બી પેટ્રોલ ભરાવાનો છે બાઇકમાં. તો આગળ જઈશું. આજે તો નહીં, આપણે 500નું નાખવું પડે સમથિંગ. આજે આપણે 200નું નખાઈ દઈશું પેટ્રોલ. તો વિશાલભાઈ નખાઈ દીધું છે 200 રૂપિયાનું પેટ્રોલ. તો પેટ્રોલ નખાઈને અમે નીકળી પડ્યા છીએ આગળ જવા માટે. આ છે પેટ પૂજા. હમણાં તો બંધ છે, ઇવનિંગ ટાઈમમાં ઓપન થાય છે. થર્મલ ચોકડીની નજીકમાં પહોંચવા આવ્યા છીએ અમે હવે. તો આ જોઈ શકો છો તમે, અમે નર્મદા કેનાલ પર આવી ગયા છે. આ છે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયાથી 3 કિલોમીટર છે. સેવાલી અંદરથી જવાનું છે ટનલમાં. તો આપણે આવી ગયા છે સેવાલિયા બજારમાં. આ જોઈ શકો છો ચોકડી. ડાકોર સાઈડ જવા હશે ને એક બાજુ ગોધરા જવા હશે. તો આપણે જવાનું છે ડાકોર સાઈડ. તો નીકળી ગયા છે ડાકોર બાજુ. તો તમે જોઈ શકો છો, અહીંયાથી 22 કિલોમીટર છે ડાકોર. તો મિત્રો, હવે અહીંયાથી ખાલી 13 કિલોમીટર બાકી છે ડાકોર. તો થોડી વારમાં અમે પહોંચી જઈશું. તો મિત્રો, અમે ઠાસરા બજારમાં આવી ગયા છે. આ જોઈ શકો છો મહારાણા પ્રતાપની મૂર્તિ. તો હવે મારા ફ્રેન્ડનો કોલ આવ્યો મને કે તું મારા ઘરે આવજે. તો મેં એને કીધું પહેલાં અમે નાસ્તો કરીશું પછી આવીશું તારા ઘરે.
મિત્રો અમે તો દાબેલીનો વડાપાવનો ઓર્ડર આપી દીધો છે. વિશાલભાઈ વેઇટ કરે છે અમારો ઓર્ડર આવે ત્યાં સુધી. તો આ ભાઈએ તો ફટાફટ ને ધબાધબ બનાવી દીધા છે. તો અમે તો લઈને બેસી ગયા, વિશાલભાઈ લઈને આવી ગયા ટેબલ પર. તો પછી મારાથી તો રહેવાય ને, પછી મેં તો ચાલુ કરી દીધું અને મને તો લબાલબ ખાવાનું. તો આ વિશાલભાઈ તો ચાલુ કરી દીધી એક બાજુથી, અમે પણ ચાલુ કરી દીધું લબાલબ. જોઈ શકો છો વડાપાવ છે. તો નાસ્તો કરી લીધા પછી હવે જઈએ છીએ મેં મારા ફ્રેન્ડના ઘરે. તો મેં મારા ફ્રેન્ડના ઘરે જઈને સ્પ્રાઇટ બાર પીધી છે, પછી ત્યાંથી નીકળી ગયા. અમે તો મોડું થતું હતું એટલા માટે, મંદિર બંધ થઈ જાય એના લીધે. તો આપણે ડાકોરની નજીક આવી ગયા છે. અહીંયાથી ખાલી 1 જ કિલોમીટર બાકી છે હવે. તો મિત્રો આ જોઈ શકો છો ફ્લાયઓવર. તો ફ્લાયઓવર બનવાના લીધે નીચે ટ્રાફિક બહુ ઓછું થઈ ગયું છે. વેલકમ ટુ ડાકોર ધ કૃષ્ણા સિટી. તો અમે તો આગળના રસ્તા રહીને જતા હતા, પણ પોલીસ વાળાએ પાછા કાઢ્યા હતા. અમે તો ભાઈ પાછળના રસ્તા રહીને આવ્યા છે. તો મિત્રો આ જોઈ શકો છો બાઇક પાર્કિંગ છે. અમે પણ અહીંયા બાઇક મૂકી દીધું છે. સામે જોઈ શકો છો ગેટની સામે પબ્લિક છે. તમે જઈશો આ ચંપલ નીકાળીશું. મિત્રો અમે હવે જઈએ છીએ મંદિરની અંદર, અને અંદર તો ફોન અલાઉડ છે નહીં, તો પણ હું લઈ જાઉં છું. અને જે વિડીયો શૂટ થશે ઉતારીશ, ટ્રાય કરીશ બનાવવાનો તમારા માટે. તો ચલો અમે હવે જઈશું મંદિરની અંદર. તો મિત્રો ટ્રાફિક તો બહુ હતો. અમે તો માંડ દર્શન કરીને બહાર નીકળી ગયા છે. તમે જોઈ શક્યું છે અંદર કેટલું પબ્લિક હતું. તો પણ મેં થોડો ટ્રાય કર્યો છે વિડીયો ઉતારવાનો. તો તમે એન્જોય કરો, વિડીયો જુઓ. તો વિશાલભાઈ તો પ્રસાદ લેવા પહોંચી ગયા છે. વિશાલભાઈ પ્રસાદ લઈ લીધો છે. તો હવે આપણે થોડા બહાર જઈશું. તો મિત્રો આ જોઈ શકો છો ગોમતી. પેલી બાજુ છે નાનું મંદિર છે કૃષ્ણ ભગવાન. તો એ બધા જાય છે દર્શન કરવા માટે. તો મિત્રો અમે રણછોડરાય ભગવાનના દર્શન કરી લીધા છે, અને અમે હવે ઘરે જવા નીકળીશું. વરસાદનો મોસમ છે તો
તો મિત્રો અમે તો ઘરે જવા નીકળી ગયા છે. હવે ઘરે જઈશું, પહોંચીશું. તો મિત્રો ફાઇનલી અમે ડાકોર જઈને ઘરે પાછા આવી ગયા છે. વરસાદ ચાલુ થઈ ગયો તો તમે પલટી ગયા છે બંને, તમે જોઈ શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ નવા વ્લોગમાં.